નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી 4 સપ્તાહ દરમિયાન વરસાદની ગતિવિધિ બાબતે આઈએમડીનું શું કહેવું છે, કયા કયા અઠવાડિયામાં વરસાદની ગતિવિધિ કેવી રહી શકે છે તે વિશેની માહિતી જાણીએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, મારી સ્ક્રીન પાછળ તમે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો। ભારતીય હવામાન વિભાગ છે તે 4 અઠવાડિયાની જે સાપ્તાહિક અપડેટ આવતી હોય છે તેમજ સાથે સાથે 4 અઠવાડિયાની અપડેટ આવતી હોય છે, તો તે પ્રમાણે જોવા જઈએ તો પ્રથમ સપ્તાહ દરમિયાન ખાસ કરીને 6 ઓગસ્ટથી લઈ અને 13 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન જે વરસાદની ગતિવિધિ છે તે ગુજરાતના ભાગોમાં નોર્મલ અથવા તો નોર્મલથી વધુ રહે તે પ્રકારની શક્યતાઓ અત્યારે આઈએમડી વ્યક્ત કરી રહ્યો છે। તો અત્યારે સ્ક્રીનમાં તમે જે કલર જોઈ રહ્યા છો તેમાં ખાસ કરીને જે પીળો કલર છે તે રાજ્યોમાં નોર્મલ કરતાં ઓછા વરસાદની શક્યતાઓ ગણી શકાય, પરંતુ સફેદ કલર જે છે તે નોર્મલ નજીક વરસાદ અને બ્લુ કલર અથવા તો ઘાટો બ્લુ કલર છે તેમાં નોર્મલથી વધુ વરસાદ પડે તે પ્રકારની શક્યતાઓ આઈએમડી મુજબ જોવા મળી રહી છે। તો પ્રથમ સપ્તાહ એટલે કે 6 થી 13 ઓગસ્ટનો જે સમયગાળો છે તેમાં ગુજરાતના ભાગોમાં નોર્મલ અથવા તો અમુક વિસ્તારમાં નોર્મલથી વધુ વરસાદ પડી શકે છે। સાથે સાથે મધ્ય પશ્ચિમ ભારતના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ સારી રહે તે પ્રકારની શક્યતાઓ અત્યારે છે। આ સપ્તાહ દરમિયાન વરસાદની ગતિવિધિ સારી રહે તે પ્રકારની સ્થિતિ આઈએમડી બતાવી રહ્યો છે। સાથે સાથે કેરાલા નજીક દક્ષિણ ભારતના ભાગો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ ખૂબ સારી રહે તે પ્રકારની શક્યતાઓ દેખાડી રહ્યા છે। તો મિત્રો, 13 થી 20 તારીખનો સમયગાળો છે તેમાં પણ નોર્મલ નજીક અથવા તો નોર્મલ વરસાદ થાય તે પ્રકારની શક્યતાઓ ગુજરાતના ભાગોમાં જોવા મળી રહી છે અને દક્ષિણ ભારતના ભાગોમાં એ સપ્તાહ છે તે પણ સારું જોવા મળી રહ્યું છે। તો મિત્રો, ત્યારબાદનો સમયગાળો એટલે કે 20 ઓગસ્ટથી લઈ અને ખાસ કરીને 27 ઓગસ્ટના સમયગાળા દરમિયાન પણ વરસાદની ગતિવિધિ છે તે ગુજરાતના ભાગોમાં અમુક વિસ્તારમાં નોર્મલ અથવા તો નોર્મલથી વધુ વરસાદની શક્યતાઓ જે આઈએમડીની લેટેસ્ટ અપડેટ છે તે મુજબ જોવા મળી રહી છે। સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો ગુજરાતના ભાગોમાં સફેદ કલર છે તે નોર્મલ વરસાદ બતાવે છે અને ઘાટો બ્લુ અથવા તો બ્લુ કલર જેવો કલર દર્શાવે છે તે નોર્મલથી વધુ વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરે છે। એટલે તમારા જિલ્લામાં 1 ઇંચ વરસાદ પડતો હોય તો તે 1 ઇંચ જ પડે તો નોર્મલ વરસાદ ગણી શકાય, પરંતુ 1 ઇંચ કરતાં પણ થોડો વધુ વરસાદ પડે તો એને નોર્મલથી વધુ વરસાદ ગણવામાં આવતું હોય છે। ત્યારબાદ ચોથું સપ્તાહ છે 27 ઓગસ્ટથી લઈને 3 સપ્ટેમ્બર સુધીનો જે સમયગાળો છે તેમાં નોર્મલથી ઓછો વરસાદ પડે તે પ્રકારની શક્યતાઓ અત્યારે આઈએમડીના જે અનુમાન છે તે મુજબ જોવા મળી રહી છે અને છેલ્લું સપ્તાહ છે તે એકંદરે નોર્મલ કરતાં નબળું રહે તે પ્રકારની શક્યતાઓ અમુક ભાગો છે ગુજરાતના તેમાં આ પ્રકારની સ્થિતિ જણાઈ રહી છે। એટલે હાલ જે અપડેટ છે તે લાંબા ગાળાની અપડેટ છે, તો પણ ચોક્કસપણે ખેડૂત મિત્રોને થોડો માહિતી આવે તે માટે અપડેટની જે વિગતવાર માહિતી સમજાવી છે તે મુજબ વરસાદની ગતિવિધિ છે તે ઓગસ્ટના ભાગોમાં નોર્મલ રહે તે પ્રકારની શક્યતાઓ આઈએમડી વ્યક્ત કરી રહ્યું છે। પરંતુ આપણે અગાઉ કહ્યું તેમ ખાસ કરીને અત્યારે જે ચોમાસું બ્રેકની સ્થિતિ છે તે હજી 2 દિવસ સુધી રહી શકે છે। 9 થી 12 તારીખમાં છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે। ત્યારબાદ વરસાદની ગતિવિધિ છે તેમાં ફરીથી નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે। તો જે પણ સ્થિતિ હશે તે બાબતની અપડેટ આપીશું, તો અમારી સાથે જોડાયેલા રહેજો। ધન્યવાદ।